અંધવિશ્વાસ તે જ ફેલાવે છે જે તમને ગુલામ બનાવીને રાખવા માગે છે, જેને તમારી ગુલામી પ્યારી છે, વહાલી છે. અને તમને જ્ઞાન તે લોકો જ આપે છે જે તમને આઝાદ કરવા માગે છે, જે તમને ગુલામીમાંથી છોડાવવા માગે છે. તે જ તમને સાચું જ્ઞાન આપે છે, સાચી દિશા તરફ લઈ જાય છે અને અંધવિશ્વાસ અને પાખંડવાદમાંથી બહાર કાઢવા માગે છે. મને નથી પથ્થરની મૂર્તિઓ પર વિશ્વાસ કે નથી ભગવાન કે ઈશ્વર પર વિશ્વાસ. મને વિશ્વાસ છે ફક્ત માણસ પર. હું માણસ છું, ઇન્સાન છું અને મને ફક્ત ઇન્સાન અને માણસ પર જ ભરોસો છે. જે લોકો ઝાડને પૌધાઓને પાણી નથી પીવડાવી શકતા ને, તે લોકો પથ્થરની મૂર્તિઓને દૂધ ચડાવે છે. અસલમાં તો પ્રકૃતિને આવા અંધવિશ્વાસુ માણસોથી જ ખતરો છે. જો તમે પથ્થરની મૂર્તિઓમાં ભરોસો રાખો છો અને તેનાથી વિશ્વાસ રાખો છો તે કંઈ આપશે તેવો ભરોસો છે તમને, તો તેનો મતલબ એવો થાય છે કે તમે તમારી અંદરની તાકાત જે છે ને તે ખોઈ બેઠા છો. વધારે પડતા લાગણીશીલ ન બનતા. આજના જમાનામાં લાગણીશીલ વ્યક્તિ જે હોય છે ને તેને મૂર્ખ ગણવામાં આવે છે. તરસ્યાને પાણી, ભૂખ્યાને અનાજ અને મનથી હારી ચૂકેલા વ્યક્તિને હિંમત આપવીને તેનાથી મોટું કોઈ પુણ્ય કે ધર્મ નથી. એવા બ્રહ્મો ન રહેતા કે તમારા કિસ્મતમાં ભાગ્યમાં લખ્યું હશે તે જ થશે, પરંતુ એવો વિશ્વાસ, એટલો વિશ્વાસ ચોક્કસ રાખજો કે તમે જેવા કર્મો કરશો ને તેવું તમારા ભાગ્યમાં લખાશે, તેવું તમારું ભાગ્ય બનશે. ક્રોધ એટલે કે ગુસ્સો મૂર્ખતાથી શરૂ થાય છે. મૂર્ખ હોય છે તે ગુસ્સો કરે છે, એટલે ક્રોધ મૂર્ખતાથી શરૂ થાય છે અને છેવટે પસ્તાવા પર જ પૂરો થાય છે. ક્રોધ કરવાથી હર હંમેશને માટે છેલ્લે પસ્તાવો થતો હોય છે. કોઈ પણ બાળકને તમારે વૈજ્ઞાનિક ચેતના અને તર્કમાં વિશ્વાસ ન કરવા દેવો હોય ને, તેનો નાશ કરવો હોય ને, તો તમે તેને કિસ્મત અને ભગવાન પર વિશ્વાસ કરવાનું શીખવાડી દો. ભગવાન પર વિશ્વાસ કરવાનું શીખી જશે અને કિસ્મત પર વિશ્વાસ કરવાનું શીખી જશે ને, તો તેની વિચાર શક્તિ હર હંમેશને માટે હણાઈ જશે. તમારે બેઠા જ કરવા હોય ને તો માણસોને બેઠા કરો, માણસોને મદદ કરો. ભગવાન બેઘર નથી કે તેના નવા નવા મંદિરો બનાવો છો. આસ્તિકતા, ધર્મ અને ઈશ્વરના નામને તમને ઊંડા અંધારા કૂવામાં, અંધવિશ્વાસના ઊંડા અંધારા કૂવામાં ધકેલી દેવામાં આવે છે. કારણ કે તમે તમારા હક્કો, તમારા અધિકારો માટે માગણી ન કરો અને તમને ધર્મના નામે જાતિઓમાં વહેંચી દેવામાં આવે છે. કારણ કે તમે છે ને તમારા અધિકારો માટે સંઘર્ષ ન કરો. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.